हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, GSSB गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा 152 इलेक्ट्रिकल एंजीनियरिंग में एडिशनल एसिस्टન્ટ एंजीनियरનું જે પેપર લેવાનું હતું એ પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો આજે વન બાય વન આપણે ક્વેશ્ચન જોતા જશું। પેપરની એક્ઝામ ડેટ હતી 7/2/2021, સન્ડેના પેપર લેવાનું હતું। 100 માર્કનું પેપર હતું, જેમાં 60 માર્કનું ટેકનિકલ ને 40 માર્કનું નોન ટેકનિકલનું પેપર હતું, જેમાં આપણે 60 માર્કનો ટેકનિકલનું જ પેપર સોલ્યુશન કરવાના છીએ। તમને ખ્યાલ જ હશે કે હું બધા ટેકનિકલ પેપરના જ સોલ્યુશન કરાવું છું। ઓકે ફ્રેન્ડ્સ, મે બી એવું બની શકે કે કદાચ કોઈ આન્સરમાં ફેરફાર હોઈ શકે અથવા કોઈ ખોટું હોઈ શકે, તો એક ફેરે તમારે કમેન્ટ બોક્સ ચેક કરી લેવું, બરાબર। એટલે શું છે કે એમાં પિન કમેન્ટ કરેલી હોય તો તમને ખ્યાલ આવે કે આ આન્સર કદાચ મારાથી વિડીયોની અંદર કોઈ ખોટો આન્સર અથવા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો। ઓકે, શરૂઆત કરીએ બેઝિક ઇલેક્ટ્રિકલના MCQથી। તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે આપણે એક એક ટોપિક વાઇઝ ડિવાઈડ કરી દઈએ છીએ કે બેઝિક ઇલેક્ટ્રિકલમાં કેટલું પૂછાણું છે, મશીનમાંથી, પાવર સિસ્ટમમાંથી, બરાબર। અને છેલ્લે મેં એનાલિસિસ પણ રાખેલું છે, જેથી તમને ખ્યાલ આવે કે કેટલું પેપરમાંથી ક્યાંથી પૂછાણું છે। ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ। ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 સિમ્પલ MCQ પૂછાયેલો છે। ધ 3 રેઝિસ્ટર 30 ઓહમ each are connected in parallel, what is the equivalent resistance of parallel combination, બરાબર। 3 રજિસ્ટર છે, 3 રજિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા છે, બરાબર। ત્રણે ત્રણની વેલ્યુ કેવી છે? સરખી જ છે, બરાબર। ત્રણે ત્રણની વેલ્યુ કેટલી છે? 30 ઓહમ છે, 30 ઓહમ, 30 ઓહમ અને 30 ઓહમ। 3 રેઝિસ્ટન્સ 30 ઓહમ each are connected in parallel, પેરેલલમાં કરેલા છે। જો ત્રણે ત્રણ વેલ્યુ સરખી હોય તો તમારે R/N નો કોન્સેપ્ટ લાગુ પડે। R/N એટલે R એટલે રજિસ્ટરની વેલ્યુ, 30 ઓહમ કેટલા રજિસ્ટર છે? N એટલે 1 2 3 3 રજિસ્ટર છે, તો તમારો જવાબ આવી ગયો 10 ઓહમ। ક્લિયર? ઓપ્શન નંબર A તમારો સાચો આન્સર છે। જો આ મેથડ ન આવડતી હોય તો કાંઈ વાંધો નહીં, તમારે ટ્રાય કરવાનું 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, બરાબર। તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 1/30 વત્તા 1/30 વત્તા 1/30, છેદ સરખો છે એટલે 1 વત્તા 1 વત્તા 1 એના છેદમાં 30। ઓકે ફ્રેન્ડ્સ, હવે 1/30 એટલે 1/R ઇક્વિવેલન્ટ બરાબર તમને મળ્યું 3/30। હવે R ઇક્વિવેલન્ટ એટલે આનો છેદને ઉલટું કરી નાખવાનું, R ઇક્વિવેલન્ટ બરાબર 30/3, અહીંયા પહોંચી ગયા જુઓ, બરાબર। તો 10 ઓહમ આન્સર આ રીતના આવ્યો। તો આ બે રીતે તમે આન્સર ગણતરી કરી શકો છો। મોસ્ટલી R/N યાદ રાખો પેરેલલમાં, તો તમને તમારો ટાઈમ બચી જાય। ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર A આનો સાચો આન્સર થશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ધ યુનિટ ઓફ એડમિટન્સ, બરાબર। એડમિટન્સનો યુનિટમાંથી MCQ પૂછાણું છે। એડમિટન્સ એટલે y ઇઝ ઇક્વલ ટુ 1/z, રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ, તો z નો યુનિટ શું છે? ઓહમ, તો y નો યુનિટ શું થશે? મો। ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, ક્વેશ્ચન બહુ જ સરસ પૂછાણો છે। કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ, હવે જો ફ્રેન્ડ્સ અહીંયા ડી આન્સર આ ટીક કરેલો છે, એ ટીક જે મતલબ આપણે જે પેપરમાંથી સાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું છે એમાં એ ભાઈએ ટીક કરેલો છે, મેં ટીક કરેલા નથી। ઓકે, ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ, તો એનું પેરેલલ પ્લેટ કેપેસિટરનું સૂત્ર થશે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એપ્સિલોન R A બાય D, બરાબર। C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એપ્સિલોન R A બાય D। આ પેરેલલ પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર એટલે આ રીતના આ પેરેલલ પ્લેટ કેપેસિટર હતી, આ પ્લેટ 1 પ્લેટ 2। ઓકે, અહીંયા ડાઇલેક્ટ્રિક મીડિયમ। ઓકે, તો C ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ, તો ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ। ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇન કેસ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, બરાબર। ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અથવા ઇન્સ્યુલેટરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ પૂછ્યો છે, તો યાદ રાખવાનું ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। હવે એનો મતલબ શું થયો? એક વસ્તુ યાદ રાખો, જો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ને નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તમારા મગજમાં હોવું જોઈએ। પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું? જો સમજો પહેલા, પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તો કે તાપમાનમાં વધારો થશે, રેઝિસ્ટન્સમાં વધારો થશે, તાપમાનમાં ઘટાડો થશે, રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે। હવે નેગેટિવની વાત કરીએ તો કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ તો કે તાપમાનમાં વધારો થશે, રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે, તાપમાનમાં ઘટાડો થશે, રેઝિસ્ટન્સમાં વધારો થશે, એને કીધું નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ। હવે એમાં બે પ્રકારના મટીરિયલ આવે, એક તો ઇન્સ્યુલેટર, બરાબર, ઇન્સ્યુલેટર અને સેમિકન્ડક્ટર, બરાબર। સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર જે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ધરાવે છે, તો ઓપ્શન નંબર B આપણો સાચો આન્સર થશે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ।
ઇન્ડક્ટન્સ હેઝ ધ ડાયમેન્શન ઓફ, બરાબર, ઇન્ડક્ટન્સ હેઝ અ ડાયમેન્શન ઓફ, ઇન્ડક્ટન્સનું ડાયમેન્શન તમને પૂછેલું છે, એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, ફ્લક્સ બાય કરંટ. એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8. In case of balanced three-phase load, the ideal three-phase sinusoidal AC supply, we do not require neutral wire because of the following. બરાબર, હવે તમને એમ કહે છે કે બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમ છે, આઈડિયલ થ્રી ફેઝ સાઇનોસોઇડલ એસી સપ્લાય છે, આપણે ન્યુટ્રલની રિક્વાયર્ડ નથી બીકોઝ ધ ફોલોઈંગ ઓફ, મતલબ શેના લીધે, બરાબર, ન્યુટ્રલ વાયરની આપણે રિક્વાયર્ડ નહીં, તો એને આપણે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ફેઝ ડિફરન્સને લીધે આપણે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત નથી. બેલેન્સ સિસ્ટમ છે તો આપણે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત રહેતી નથી ફેઝ ડિફરન્સને લીધે, બરાબર, કારણ કે બધા 120 ડિગ્રીના એંગલે પ્રોપર વર્ક બેલેન્સમાં હોય એટલે 120 ડિગ્રીનો જ એંગલ રહેવાનો છે ત્રણેય ફેઝ વચ્ચે. ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9. 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, 3600 કિલો જૂલ, બરાબર, 3600 કિલો જૂલ. જો એક વસ્તુ યાદ રાખજો, 1 કિલોવોટ એને ગુણ્યા અવર છે એટલે 1 કિલોવોટ એટલે કેટલા થયા, બરાબર, તો કે 1 કિલોવોટ એટલે 1000 અને એને ગુણ્યા 1 કલાક, કલાક એટલે 60 મિનિટ અને એને આપણે સેકન્ડમાં બદલાવીએ તો એ થઈ ગયું આપણે 60 મિનિટ અને 60 સેકન્ડ, બરાબર, તો એ થઈ ગયા 3600. હવે સિમ્પલ વસ્તુ, આ 3600 ગુણ્યા 1000, બરાબર, તો થઈ ગયું 3600 કિલો જૂલ. ઓકે, આ જ લખ્યું, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર છે. ઘણી વખત આવું પણ લખ્યું હોય 36 ગુણ્યા 10⁵, બરાબર, તો આ 5 મિનિટ છે તો 10⁵ થઈ ગયું. ક્લિયર? અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ, સરસ મજાનો એમસીક્યુ છે. એમ્પ્લિટ્યુડ, the sum of amplitude to sinusoidal AC voltage is equal to 100 volt. The amplitude of each individual AC voltage is also equal to 100 volt. What we must be difference, phase difference between voltage, બરાબર. હવે તમને એમ કીધું છે કે બે એમ્પ્લિટ્યુડ, મતલબ કે કોઈ પણ બે વોલ્ટેજ છે, સપોઝ કે V1 છે અને V2 છે, બંનેની વેલ્યુ કેટલી છે, ઈચ વેલ્યુ 100 વોલ્ટ છે, બરાબર, બંનેની વેલ્યુ 100 વોલ્ટ અને એ ઉપરાંત બંનેનો સમ પણ 100 વોલ્ટ છે, બરાબર, બંનેનો સરવાળો પણ 100 વોલ્ટ છે. ધ એમ્પ્લિટ્યુડ ઓફ સમ ઓફ ટુ સાઇનોસોઇડલ એસી વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ, બરાબર. વી મસ્ટ બી ફેઝ ડિફરન્સ બિટવીન ધ વોલ્ટેજ, બરાબર. હવે એ બે વચ્ચેના આપણે ફેઝ ડિફરન્સ ફાઇન્ડ કરવાનું છે. ઘણી બધી મેથડથી થઈ શકે, આ દાખલામાં ઘણું કન્ફ્યુઝન પણ થઈ શકે એવું છે, બરાબર. હવે જોવાની વાત એ છે કે આપણે ફેઝ ડિફરન્સ કઈ રીતના લેવાનો છે. ઓકે, પહેલા એક તમને સિમ્પલ વસ્તુ સમજાવું તો કે સપોઝ કે આ 100 વોલ્ટ છે, બરાબર, 100 વોલ્ટ છે, આમાંથી કોઈ પણ આપણે તમે એંગલ લ્યો, સપોઝ કે આપણે 120 એંગલ લઈએ, કારણ કે આન્સર આપણો 120 આવે છે એટલે આપણે 120 લઈએ છીએ, બરાબર. તો અહીંથી આપણે 120 નો એંગલ લઈએ. ઓકે, તો આ 120 પ્રોપર 120 નહીં થતું હોય, એક જ મિનિટ. બરાબર, અને કહી દઈએ છીએ એ અને કહી દઈએ છીએ બી, બેયનો સરવાળો કરીએ. ઓકે, આ રીતના એક ત્રિકોણ બને, બરાબર. આ પણ પાછું આપણને આપેલું મેગ્નિટ્યુડ આપેલું છે 100 વોલ્ટ, બંનેના મેગ્નિટ્યુડ આપેલા છે 100 વોલ્ટ, 100 વોલ્ટ ને 100 વોલ્ટ, બરાબર. તો આ રીતના તમને સરવાળો આપેલો છે. હવે જોવાની વાત એ છે કે તમારે આનો ફેઝ ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. તો આપણે અહીંયા 120 લીધો છે એટલે, બરાબર, તો આ 120 લીધું તો જો અહીંયા 100 આવે છે તો એનો મતલબ કે આ એંગલ થયો 60 નો, આ એંગલ થયો 60 નો, બરાબર, એકદમ એક્ઝેક્ટ વચ્ચે એંગલ બનશે. ક્લિયર? તો આપણે સૂત્ર એવું લખી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર પ્લસ 2V1 V2 કોસ થીટા, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ, તો એ વોલ્ટેજ તમને ટોટલ વોલ્ટેજ છે એ તો આપેલા જ છે, બરાબર, કેટલા છે તો કે 100 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 100 સ્ક્વેર પ્લસ 100 સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા કોસ 120 ડિગ્રી, કોસ 120 ડિગ્રી. તો હવે જો અહીંયા તમે આખું કરશો ને તો એનો મતલબ એ થઈ જશે 100 ઇઝ ઇક્વલ ટુ 100
બરાબર 100 ઇઝ ઇક્વલ ટુ 100 એટલે આપણે અહીંયા થીટા બરાબર 120 લીધો છે, યાદ રાખો અહીંયા થીટા બરાબર 120 લીધો છે ને એટલે 100 બરાબર 100 થાય છે. તો એનો મતલબ કે આપણો 120 આન્સર છે ને એ સાચો છે. જો હવે તમે 90 કે 60 લ્યો ને તો તમારો આન્સર કંઈક અલગ આવશે. જો તમે 90 અથવા 60 લેશો ને, સપોઝ કે વેલ્યુ આપણે બી લઈએ અથવા સી લઈએ, બરાબર, તો આપણો આન્સર કંઈક અલગ આવશે. અત્યારે આપણે ટાઈમ નો બગડે એના માટે આપણે 120 આન્સર લીધેલો છે, ડાયરેક્ટ જે આન્સર છે. એટલે આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, 120 ડિગ્રી આવશે. બે ફેઝ એંગલ વચ્ચે, મતલબ કે બે ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો એંગલ હશે, બરાબર. એટલે આવી રીતના હશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ઇફ ટુ પેરેલલ કંડક્ટર placed near to each other carry current in opposite direction, there will be. હવે બે પેરેલલ કંડક્ટર છે આવી રીતના, બરાબર, બે પેરેલલ કંડક્ટર છે, આને કહી દઈએ છીએ એ અને આને કહી દઈએ છીએ બી. પેરેલલ કંડક્ટર છે, each other carry current in opposite direction, એટલે એમાં એક એ માંથી આ બાજુ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે, બી માંથી આ બાજુ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે, બરાબર. તો આ બે વચ્ચેનો આપણે ફોર્સ જોવાનો છે કે બે વચ્ચે કયો ફોર્સ હશે. તો ફોર્સ ઓફ રિપલ્શન, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર એ, ફોર્સ ઓફ રિપલ્શન, ફોર્સ એકબીજા સામે લાગશે. ઓકે ફ્રેન્ડ્સ, ફોર્સ ઓફ રિપલ્શન ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. જ્યારે બંને એક જ દિશામાં હોય તો, બરાબર, ઈ કમેન્ટમાં તમે આન્સર કરજો. ત્યારબાદ, when a DC voltage is applied to series RL circuit, the steady state condition inductor, ideal inductor will behave as a, બરાબર. હવે સિરીઝ RL સર્કિટ છે આવી રીતના RL, બરાબર. એમાં આપણે ડીસી વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ. ડીસી વોલ્ટેજ જો આપણે એપ્લાય કરીએ છીએ, ઓકે, ડીસી વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ તો સ્ટડી સ્ટેટ કન્ડિશનમાં ઇન્ડક્ટર કઈ રીતના બિહેવ કરશે. જો ફ્રેન્ડ્સ યાદ રાખો, ઇન્ડક્ટરની અંદર શું હોય છે તો કે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL અને ડીસી ની અંદર ફ્રીક્વન્સી 0 હોય છે, બરાબર. ડીસી ની અંદર ફ્રીક્વન્સી કેવી હોય છે? 0 હોય છે. તો XL ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું એનો બરાબર. તો કે કેપેસિટિવ રિએક્ટન્સ ઓછું થઈ ગયું, બરાબર. XL શું થઈ ગયું? 0 થઈ ગયું. તો એ સમયે ઇન્ડક્ટર છે એ શોર્ટ સર્કિટ તરીકે વર્ક કરશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. ઇન્ડક્ટર છે એ શોર્ટ સર્કિટ તરીકે વર્તશે. માનો કે અહીંયા કેપેસિટર આપેલું હોત, બરાબર, તો કેપેસિટર આપેલું હોત તો શું થાત એનો આન્સર તમે કમેન્ટમાં કરો. ઓકે, આ આરએલ સર્કિટ છે. જો મને તમને એમ કીધું કે કેપેસિટર, તો કેપેસિટરમાં શું ફેરફાર થાત એનો તમે આન્સર કમેન્ટમાં તમારે કરવાનો થશે. ઓકે ફ્રેન્ડ્સ, શોર્ટ સર્કિટ તરીકે કેપેસિટર વર્ક કરશે, સોરી ઇન્ડક્ટર વર્ક કરશે. ત્યારબાદ આગળ વધીએ. ટુ લેમ્પ ઓફ 40 વોટ, બે લેમ્પ છે 40 વોટના છે, 230 વોલ્ટ રેટિંગ આર કનેક્ટેડ ઇન સિરીઝ એક્રોસ અ 230 વોલ્ટ સપ્લાય. ધ ટોટલ આઉટપુટ ઓફ ધ કોમ્બિનેશન વિલ બી, બરાબર. તમને એમ કીધું છે કે ટુ લેમ્પ ઈચ ઓફ આર રેટિંગ કનેક્ટેડ ઇન સિરીઝ, બે લેમ્પ છે એ સિરીઝમાં કનેક્ટ કરેલા છે. આ લેમ્પ 1 છે, આ લેમ્પ 2 છે, બરાબર. આ લેમ્પ 1 અને લેમ્પ 2 બંનેને સપ્લાય આપવામાં આવે છે કેટલી? તો કે 230 વોલ્ટ, 230 વોલ્ટ સપ્લાય આપણે આપવામાં આવે છે. તો ટોટલ આઉટપુટ ઓફ પાવર કોમ્બિનેશન, બરાબર, કોમ્બિનેશન વિલ બી. તો 40 વોટના બે લેમ્પ છે. હંમેશા ફ્રેન્ડ્સ યાદ રાખજો, જ્યારે બે લેમ્પ સિરીઝમાં કનેક્ટ કરો ને તો એનો પાવર છે ને પેરેલલની જેમ વર્ક કરે. તો પેરેલલની જેમ એટલે પાવર 1 ઇન્ટુ પાવર 2 ડિવાઇડેડ બાય P1 પ્લસ P2, બરાબર. તો ઉપર થશે 40 ગુણ્યા 40 એના છેદમાં 40 વત્તા 40, બરાબર. એટલે 40 ગુણ્યા 40 એના છેદમાં 80, બરાબર. 40 એકુ 40, 40 દુ 80, 2 એકુ 2 અને 20, બરાબર. 2 દુ 4 ને 20. તો પાવર આપણને મળશે 20 વોટ, બરાબર. એટલે કે પાવરનો કોમ્બિનેશન શું થશે? 20 વોટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ઓપ્શન નંબર સી. ખાસ યાદ રાખજો, બે લેમ્પ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય તો પેરેલલની જેમ વર્ક કરવાનું છે. પાવરનું આપણે ગણતરી કરતા હોય ને એટલે પાવર ઇન્ટુ P1 ઇન્ટુ P2 ડિવાઇડેડ બાય P1 પ્લસ P2, 20 વોટ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. કન્સિડર અ પ્યોર રેઝિસ્ટિવ હીટર. The output power of a heater is 1 kilowatt. If it is to be operated with a supply voltage of 250 volt, its resistance should be. તમને એમ કીધું છે કે પ્યોર રેઝિસ્ટિવ હીટર છે, આઉટપુટ પાવર કેટલું છે એનું? પાવર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ, એટલે કે આપણે એને કહી દઈએ 1000 વોટ, બરાબર છે. ઇટ ઇઝ શુડ બી ઓપરેટેડ સપ્લાય વોલ્ટેજ, વોલ્ટેજ આપણને આપેલા છે કેટલા છે? 250,
વોલ્ટ. ઇટ ઇઝ રેઝિસ્ટન્સ શુડ બી, તો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણી પાસે સિમ્પલ વસ્તુ સૂત્ર છે, પાવર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડિવાઇડેડ બાય પી, બરાબર, કારણ કે આર ને સૂત્રનો કરતા બનાવ્યો તો પાવર છેદમાં આવી જશે. તો આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર કેટલા, વી કેટલા છે તો કે 250, એને ગુણ્યા 250, સ્ક્વેર ન કરાય, 250 ગુણ્યા 250 કરાય, છેદમાં 1000, બરાબર. પાવર કેટલો છે 1 કિલોવોટ એટલે 1000. 2 મીંડા ગયા આવી રીતના, બરાબર. 25 25 625, 625 ભાગ્યા 10 એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ આવી 62.5 ઓહમ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. 62.5 ઓહમ રેઝિસ્ટન્સની વેલ્યુ આવી. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. The principle of parallel resonance in AC circuit is used in the following application. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી. ઇન્ડક્શન ફર્નેસમાં આપણે પેરેલલ રેઝોનન્સનો એસી પેરેલલ સર્કિટમાં મતલબ કે પેરેલલ રેઝોનન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ફેમસ એમસીક્યુ, ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ આરએલ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ, તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, એલ બાય આર, બરાબર. અને જો તમને એમ કીધું કે આરસી સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ, તો એ થશે આરસી જ થશે, બરાબર. આરસી સર્કિટ હોય તો એનો આરસી જ થશે અને આરએલ સર્કિટ હોય તો એલ બાય આર, બરાબર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, તો આટલા એમસીક્યુ આપણે જે જોયા ને એ બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી, આ પેપરના 60માંથી જેટલા એમસીક્યુ પૂછાણા ને બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી એ બધા એમસીક્યુ આપણે જોઈ લીધા, બરાબર. હવે આપણે ઇલેક્ટ્રિકલ મશીનના એમસીક્યુ 1 બાય 1 જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવતો જાય. પેલો એમસીક્યુ છે, 2 પોલ ડીસી જનરેટર રનિંગ ઇન 1500 આરપીએમ, બરાબર. ધ ફ્રીક્વન્સી ઇન્ડ્યુસ ઈએમએફ ઇન આર્મેચર ઇન્ડ્યુસ વાઇન્ડિંગ ઇઝ જનરેટેડ ઇઝ, બે પોલ છે, બરાબર. પોલ કેટલા છે, 2 છે અને આપણને સ્પીડ આપેલી છે કેટલી, ns કઈ કે ખાલી n કઈ, બરાબર, કે 1500 આરપીએમ આપણને સ્પીડ આપેલી છે. ઓકે, તો આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો આપણી પાસે મેઇન સૂત્ર શું છે, ns ઇઝ ઇક્વલ ટુ 120 f બાય p. તો ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો શું થશે, ns ઇન્ટુ p ડિવાઇડેડ બાય 120, બરાબર. ns કેટલી છે 1500, એને ગુણ્યા પોલ કેટલા છે 2, એના છેદમાં 120, મીંડું ગયું 2 કુ 2, 2 છક 12, 6 એકુ 6, 6 દુ 12 ને 25, બરાબર, એટલે 25 આવશે. તો ફ્રીક્વન્સી આપણને કેટલી મળી, 25 હર્ટ્ઝ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, 25 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણને મળશે. ત્યારબાદ આગળ વધીએ. ધ ફ્લક્સ પર પોલ ઓફ ડીસી મશીન ઇઝ 20 મિલીવેબર, બરાબર, 20 મિલીવેબર. નેગ્લેક્ટિંગ ધ લીકેજ ધ ફ્લક્સ ઇન ધ યોક સેક્શન ઇઝ, જો ક્વેશ્ચનને સમજજો, તમને એમ કીધું છે કે ફ્લક્સ પર પોલ ડીસી મશીનનો ફ્લક્સ પર પોલ, બરાબર, ફ્લક્સ પર પોલ તમને આપેલો છે 20 મિલીવેબર, બરાબર. નેગ્લેક્ટિંગ લીકેજ ધ ફ્લક્સ ઇન ધ યોક સેક્શન, તો હંમેશા યાદ રાખજો યોક સેક્શનમાં જે ફ્લક્સ હોય ને, બરાબર, એ આપણા પોલના ફ્લક્સ કરતા પોલ ફ્લક્સ કરતા હાફ હોય એટલે ડિવાઇડેડ બાય 2. ઓકે, યોકનો ફ્લક્સ, બરાબર, આ વાય ફ્લક્સ છે એટલે યોકનો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ પોલ ફ્લક્સ ડિવાઇડેડ બાય 2. તો 20 મિલીવેબર ડિવાઇડેડ બાય 2 એટલે 10 મિલીવેબર સાચો આન્સર થશે. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. તો યોકની અંદર છે એ 10 મિલીવેબર ફ્લક્સ ફ્લો થતો હશે, બરાબર. વેલ્યુ કદાચ કોઈ પણ ફેરફાર તમને કરીને બીજો દાખલો પણ આવી રીતના પૂછી શકે. ઓકે, યાદ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે યોકની અંદર પોલ કરતા હાફ ફ્લક્સ ફ્લો થતો હશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ધ ક્રિટિકલ રેઝિસ્ટન્સ ઓફ ડીસી મશીન રિફર્સ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્પોનેન્ટ. હવે જો ક્રિટિકલ રેઝિસ્ટન્સ છે ડીસી મશીનમાં એ કઈ વેલ્યુ દ્વારા રિફર કરવામાં આવે છે, તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા એ જોવામાં આવે છે, બરાબર. ક્રિટિકલ રેઝિસ્ટન્સ એના દ્વારા આપણે ફિલ્ડ વાઇન્ડિંગ દ્વારા રિફર કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ neglecting the armature reactance, neglecting the armature reaction if the excitation of synchronous motor running at a constant load is increased, the torque angle must be, બરાબર. હવે તમને એમ કીધું છે કે આર્મેચર રિએક્શનની ઇફેક્ટ છે એને નેગ્લેક્ટ કરવામાં આવે છે, નેગ્લેક્ટિંગ ધ આર્મેચર રિએક્શન. ઓકે, the excitation of synchronous motor running at a constant load it increase, the torque angle must be, તો એનો ટોર્ક એંગલ છે એ વધશે, ટોર્ક એંગલ મસ્ટ બી ઇન્ક્રીઝ. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, ટોર્ક એંગલ મસ્ટ બી
ઇન્ક્રીઝ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. એક જ મિનિટ. નેગ્લેક્ટિંગ ધ આર્મેચર રિએક્શન, તો એક્સાઇટેશન સિંક્રોનસ, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા થશે ડિક્રીઝ આવશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ડિક્રીઝ. બરાબર, જ્યારે કોન્સ્ટન્ટ સિંક્રોનસ મોટર રનિંગ એટ કોન્સ્ટન્ટ લોડ ઇઝ ઇન્ક્રીઝ, ધ ટોર્ક એંગલ મસ્ટ બી ડિક્રીઝ. ટોર્ક એંગલ છે એ ડિક્રીઝ થશે. ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર આવશે. ત્યારબાદ આગળ વધીએ. ઇન અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇક્વિવેલન્ટ સર્કિટ, the variable mechanical load is represented electrically by a variable resistor. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં ઇક્વિવેલન્ટ સર્કિટમાં મિકેનિકલ લોડને રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે ઇલેક્ટ્રિકલી માટે બાય વેરિયેબલ રેઝિસ્ટન્સ દ્વારા આપણે લોડને દર્શાવતા હોઈએ છીએ. ઓકે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ, if the load power factor is 0 lagging, armature reaction effect in case of three phase alternator will be. તમને શું કીધું છે કે લોડ પાવર ફેક્ટર શું છે? 0 લેગિંગ છે. બરાબર, 0 લેગિંગ છે. the armature reaction effect in case of three phase alternator will be, તો આર્મેચર રિએક્શન થશે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ થશે. ઓકે, ઓપ્શન નંબર સી ડીમેગ્નેટાઇઝિંગ ઇફેક્ટ. ત્યારબાદ આપણે આગળ વધીએ. the basic requirement of DC machine armature winding is that it must be. બરાબર, ડીસી મશીનના આર્મેચર વાઇન્ડિંગ માટે બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? તો એ વાઇન્ડિંગ છે મસ્ટ બી ક્લોઝ વાઇન્ડિંગ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, ક્લોઝ વાઇન્ડિંગ હોવું જોઈએ. ત્યારબાદ, if a DC voltage having magnitude equal to rated voltage is applied to a single phase transformer in place of rated AC voltage, what will happen? હવે તમે આમાં જુઓ ને તો ક્વેશ્ચન સાવ સિમ્પલ છે, પણ એ લોકોએ થોડુંક લાંબુ કરીને આપી દીધું છે. સિમ્પલ વસ્તુ છે, ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીને ડીસી વોલ્ટેજ આપવામાં આવે તો શું થાય? તો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, પ્રાઇમરી વાઇન્ડિંગ વિલ બર્ન. ઓપ્શન નંબર એ સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. ટુ પેરેલલ ડીસી શન્ટ જનરેટર will share the load is proportional to their kilowatt output rating only if they have the same voltage regulation and rated voltage. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, વોલ્ટેજ રેગ્યુલેશન એન્ડ રેટેડ વોલ્ટેજ. ઓપ્શન નંબર બી, સોરી, ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. વોલ્ટેજ રેગ્યુલેશન પણ સેમ હોવું જોઈએ, રેટેડ વોલ્ટેજ પણ સેમ. ઓકે, ત્યારબાદ, ધ એર ગેપ flux density, the three phase induction motor the generally kept low in order to. બરાબર, હવે એક ઇન્ડક્શન મોટર છે આવી રીતના, બરાબર, અને એની વચ્ચે અને રોટર વચ્ચે આવી રીતના એર ગેપ છે એ બહુ જ ઓછો રાખવામાં આવે છે. શેના માટે? તો કે ટુ ઇમ્પ્રુવ પાવર ફેક્ટર. બરાબર, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે મોટર મતલબ કે એર ગેપ છે એ બહુ જ ઓછો રાખવામાં આવે છે, લો. એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, ટુ ઇમ્પ્રુવ પાવર ફેક્ટર. ત્યારબાદ, તો કોપર લોસ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ઇઝ 75%. બરાબર, હવે જો તમને એમ કીધું છે કે કોપર લોસ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એટ 75%, ફૂલ લોડ ઇઝ 900 વોટ. the copper loss at the same with rated load will be. બરાબર, હવે તમને અહીંયા એવું કીધું છે કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં 75%, 75% ઓફ ફૂલ લોડ ઇઝ 900 વોટ. બરાબર, 75% લોડ હોય, બરાબર, ત્યારે તમારો કોપર લોસ છે 900 વોટ. બરાબર, હવે તમને એમ કીધું છે કે ધ કોપર લોસ ઓફ સેમ ટ્રાન્સફોર્મર વિથ ધ રેટેડ લોડ વિથ, તો 100% લોડ હશે ત્યારે તમારો કોપર લોસ કેટલો થશે? હવે જો ફ્રેન્ડ્સ, આની પહેલા આપણે એક વસ્તુ યાદ રાખો, આપણે કોઈ પણ સમયે આપણે આ ફેમસ એમસીક્યુ છે, બરાબર, આપણે એમસીક્યુ ગણતા કે એક્સ લોડ, બરાબર, કોપર લોસ, કોઈ પણ કોપર લોસ છે તો આપણે શું કરતા? m² ઇન્ટુ પીસી, ફૂલ લોડ કોપર લોસ ગણી નાખતા. બરાબર, કે સપોઝ કે હવે અત્યારે સપોઝ કે આપણી પાસે કોપર લોસ કેટલો છે? 900 છે. બરાબર, તો કે પીસી, બરાબર, m² એટલે શું છે? તો કે 3/4 હોલ સ્ક્વેર ઇન્ટુ પીસી. બરાબર, તો કોપર લોસ આપણે આ ફૂલ લોડ કોપર લોસ છે એ ફાઇન કરવાનો છે. બરાબર, તો 75% લોડ એ તો તમને 900 વોટ આપેલા છે, તો સામે જશે એટલે 900 ગુણ્યા 4 એટલે 4 નો વર્ગ, ચોકે ચોકે 16 થઈ જશે. બરાબર, એક જ મિનિટ, ચોકે ચોકે 16
બરાબર, એટલે 900 ગુણ્યા 16 એના છેદમાં 3 નો વર્ગ આમ બાજુ આવશે એટલે 3 નો વર્ગ 9 મીંડું ગયું બરાબર. અહીંયા કેટલા વધ્યા 100 એટલે પીસી, તો કોપર લોસ તમને મળ્યો પીસી ઇઝ ઇક્વલ ટુ 1600 વોટ. બરાબર, હવે સિમ્પલ વસ્તુ છે, દાખલાને સીધો થઈ ગયો. ફૂલ લોડ કોપર લોસ 1600 વોટ છે, તો 75% લોડ એ કેટલો 75% લોડ હોય તો કેટલો કોપર લોસ થશે, તો એનો આન્સર આવશે 900 વોટ. બરાબર, કારણ કે 3/4 હોલ સ્ક્વેર ઇન્ટુ 60 કરો એટલે તમારો આન્સર 900 આવશે. ક્લિયર? તો હવે ઉલટું ક્વેશ્ચન તમને પૂછી લે કે 75% એ 900 છે તો કોપર લોસ કેટલો, તો સિમ્પલ કે x લોડ ઇઝ ઇક્વલ ટુ કોપર લોસ, અથવા અહીંયા x ની જગ્યાએ તમે એમ પણ લખી શકો કે 75% લોડ એ આપણો કેટલો લોસ છે, તો કોપર લોસ 75% એ કેટલો હતો 900 વોટ, એના બરાબર 3/4 હોલ સ્ક્વેર ઇન્ટુ પીસી. હજુ આ પીસી છે એ ફૂલ લોડ કોપર લોસ છે. બરાબર, એટલે કોપર લોસ પાવર લોસ તો 900 અને આ 3/4 નો વર્ગ કરીને સામેની બાજુ જાય એટલે 4 સામેની બાજુ એટલે 16/9. બરાબર, એટલે આપણો આન્સર આવ્યો 1600 વોટ. ક્લિયર? આવું ઉલટું પછી 25% પૂછે, 50% પૂછે, 75% તો પૂછેલું છે. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીએ. The operating principle of capacitor start and run single phase induction motor is very similar to the following motor. બરાબર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઓપરેટિંગ પ્રિન્સિપલ કેના જેવું સિમિલર છે? બરાબર, તો એમાં સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, ટુ ફેઝ મોટર. ટુ ફેઝ મોટર જેવું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઓપરેટિંગ પ્રિન્સિપલ ટુ ફેઝ મોટર જેવો હોય છે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. The power factor of the transformer operating at no load may be near to. બરાબર, નો લોડ પાવર ફેક્ટર હંમેશા ઓછો હોય છે, એટલે યાદ રાખવું 0.8 નહીં આવે, 95 નહીં આવે, યુનિટી નહીં આવે. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. બરાબર, 0.2 હોઈ શકે, 0.3 હોઈ શકે, 0.22 એવી રીતના પણ હોઈ શકે. અહીંયા આપણને ડી આપેલું છે 0.2, એટલે ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. નો લોડ પાવર ફેક્ટર હંમેશા ઓછો હોય છે. ત્યારબાદ the saving in copper achieved by a converting a two winding transformer into an auto transformer is primarily decided by. બરાબર, હવે ઓટો ટ્રાન્સફોર્મરમાં સેવિંગ ઇન કોપર આપણે બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર અને ઓટો ટ્રાન્સફોર્મરમાં આપણે સેવિંગ ઇન કોપર કઈ રીતના ડિસાઇડ કરીએ છીએ, તો એ આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો દ્વારા આપણે ડિસાઇડ કરીએ છીએ. એટલે સાચો આન્સર ઓપ્શન નંબર સી થશે. ટ્રાન્સફોર્મેશન રેશિયો દ્વારા આપણે ડિસાઇડ કરીએ છીએ કે આમાં કેટલા કોપરનું સેવિંગ થયું. બરાબર, ક્વેશ્ચન ને પાછો બે ત્રણ ફેરે વાંચવું એક ફેરે. The saving in copper achieved by converting a two winding transformer into an auto transformer is primarily decided by transformation ratio. ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે તમને એમ કીધું છે a three phase induction motor is started with an auto transformer starter is 75% rated voltage. The ratio of the starting torque to auto transformer started by a starting torque to ડોલ સ્ટાર્ટર. બરાબર, ઓટો ટ્રાન્સફોર્મર ડોલ સ્ટાર્ટર નો રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે એક વસ્તુ યાદ રાખો કે ડોલ સ્ટાર્ટર ની અંદર સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v સ્ક્વેર. બરાબર, તો તમારે સિમ્પલ વસ્તુ છે કે રેશિયો ફાઇન્ડ કરવાનો હોય તો 75% એટલે 3/4 થાય. 75% એટલે 3/4 હોલ સ્ક્વેર. બરાબર, તો તમારો આન્સર થશે 9/16. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, વોલ્ટેજ કેટલા છે? 75% રેટેડ વોલ્ટેજ છે, તો 75% રેટેડ વોલ્ટેજ છે એટલે 3/4 તો હોલ સ્ક્વેર, 3 નો વર્ગ 9, 9/16. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. A three phase 4 pole 50 Hz 450 volt induction motor runs at a speed of 440 rpm. The speed rotating magnetic field produced by a rotor current with respect to a stator must be. બરાબર, હવે તમે જો એમ કહી છે the speed rotating magnetic field produced by a rotor current with respect to a stator must be. હવે તમારે પહેલા તો શું કરવાનું છે કે રોટર અને સ્ટેટરની સ્પીડ આપણે ફાઇન્ડ કરવાની છે. તો તમે એક સિમ્પલ વસ્તુ સમજો. પહેલા આપણે સિંક્રોનસ સ્પીડ ફાઇન્ડ કરીએ તો 120 f/p. બરાબર, તો 120 ગુણ્યા ફ્રીક્વન્સી 50 છે ને પોલ કેટલા છે? 4 છે. બરાબર, તો 4 × 4, 4 × 12 ને મીંડું એટલે આપણને 1500 વોલ્ટ થઈ. બરાબર, હવે 1500 માઇનસ 1440 એટલે તમારો આન્સર આવશે 60 rpm. 60 rpm. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. The speed of rotating magnetic field produced by a rotor current with respect to a stator must be 60 rpm. ઓકે,
60 RPM આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પાવર પ્લાન્ટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સોરી આપણે પાવર સિસ્ટમ સ્ટાર્ટ કરી દીધું. ઓકે, મશીનના આટલા MCQ કમ્પ્લીટ થઈ ગયા. પાવર સિસ્ટમ હવે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ પાવર પ્લાન્ટ કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપેડ એઝ પર ધ લોડ રિક્વાયરમેન્ટ. બરાબર, લોડની રિક્વાયરમેન્ટ મુજબ આપણે પાવર સ્ટેશનને સ્ટાર્ટ અને સ્ટોપ કરી શકીએ છીએ. તો એ એક અહીંયા હાઇડ્રો પાવર પ્લાન્ટ જ છે. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. HVDC ટ્રાન્સમિશન લાઇન સુટેબલ વિચ ઓફ ધ ફોલોઈંગ એપ્લિકેશન. તો એનો સાચો આન્સર થશે લોંગ ડિસ્ટન્સ બલ્ક પાવર ટ્રાન્સમિશન, અંડર વોટર કેબલ્સ, એસિંક્રોનસ કનેક્શન ઓફ બિટવીન ટુ ગ્રીડ્સ. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, HVDC ટ્રાન્સમિશન લાઇન સુટેબલ ફોર ત્રણે માટે આપણે HVDC ટ્રાન્સમિશન લાઇન સુટેબલ છે. ત્યારબાદ લેટ the F is the frequency of voltage and D is the diameter of transmission line conductor. The corona loss in the line is increased with. બરાબર, હજુ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, કોરોના લોસ છે. બરાબર, ઇઝ ઇન્ક્રીઝ વિથ ફ્રીક્વન્સી. જો ફ્રીક્વન્સીમાં વધારો થશે તો કોરોના લોસમાં વધારો થશે. બરાબર, અને ડિક્રીઝ વિથ કોરોના લોસ ઇન ધ ઇન્ક્રીઝ. તો ડિસ્ટન્સમાં જે રીતના વધારો થશે એમ કોરોના લોસમાં ઘટાડો થશે. બરાબર, તો અહીંયા તમારું સ્ટેટમેન્ટ જો ઇન્ક્રીઝ વિથ એફ, ઇન્ક્રીઝ વિથ ડી એટલે ઓપ્શન નંબર બી નહીં આવે. ડિક્રીઝ વિથ એફ એટલે બરાબર એ સાચું, પણ ડિક્રીઝ વિથ ડી એટલે એ પણ નહીં હાલે. બરાબર, ડિક્રીઝ વિથ એફ એન્ડ ઇન્ક્રીઝ વિથ ડી એ પણ નહીં ચાલે. એટલે સાચો આન્સર થશે આ ઇન્ક્રીઝ વિથ એફ. જો ફ્રીક્વન્સીમાં વધશે તો કોરોના લોસ વધશે. બરાબર, ડિક્રીઝ ઇન ડી. બરાબર, ડિસ્ટન્સ જેમ વધશે એવી રીતના કોરોના લોસ ઘટશે. ડિક્રીઝ ઇન ડી એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. સિમ્પલ MCQ પૂછાણો છે. ફરાન્ટી ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઇન કેસ ઓફ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ટ્રાન્સમિશન લાઇનમાં પ્રોબ્લેમ. ઇન્ડક્શન મોટર, હીટર કે ઇન્ડક્શન ફર્નેસમાં થોડી આપણે ફરાન્ટી ઇફેક્ટ આવે છે. ટ્રાન્સમિશન લાઇનમાં ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ત્યારબાદ 39. The insulation resistance of single core cable is 50 mega ohm for the 100 meter length. The insulation resistance of the same cable can be 200 meter is. ફ્રેન્ડ્સ, આ બહુ જ ફેમસ MCQ છે. બરાબર, હવે આની પહેલા પણ મેં બધા આવી રીતના MCQ સિરીઝ છે અથવા તમે જુઓ કે એક્ઝામ્પલ સિરીઝમાં આ દાખલો ઘણી ફેરે કરાવી દીધો છે. સિમ્પલ MCQ ઉપરથી તમારે યાદ રાખવાનું છે. બરાબર, કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે. બરાબર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઇઝ ઇનડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ વધશે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. તો ઓપ્શન ઉપરથી તમે ખાલી આન્સર ગણી શકો. 50 મેગા ઓહ્મ નહીં આવે, 200 મેગા ઓહ્મ નહીં આવે, 100 મેગા ઓહ્મ નહીં આવે, કારણ કે ડિસ્ટન્સ વધ્યું છે. જો પેલા 100 કિલોમીટર હતું, 100 માંથી 200 કિલોમીટર થયું. બરાબર, તો એનો મતલબ કે ડિસ્ટન્સ વધ્યું, તો એનો મતલબ રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે તો એનો મતલબ કે અહીંયા 3 ઓપ્શન તો આવશે ને. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. બરાબર, 25 મેગા ઓહ્મ આપણો સાચો આન્સર થશે. અને આ દાખલો અસંખ્ય વખત પરીક્ષાઓમાં પૂછાયેલો છે. તમે પાછલા પેપર જોઈ લ્યો અથવા કોઈ પણ વિડીયો જોઈ લો, એની અંદર આ દાખલો મેં કરાવેલો છે. બરાબર, અત્યારે હું આ નથી ગણાવું તો તમે ખાલી કમેન્ટમાં કદાચ ગણી લખી શકો છો. બરાબર, તમારી ઈચ્છા હોય તો. બાકી 25 મેગા ઓહ્મ મેં તમને ખાલી ડાયરેક્ટ MCQ ઉપરથી શીખડાવી દીધું કઈ રીતના આન્સર આવે છે. બરાબર, કારણ કે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ વધશે તો રેઝિસ્ટન્સ ઘટશે. ઓકે, ત્યારબાદ the shunt capacitance of transmission line is neglected, only resistance and series inductance is considered. The voltage regulation of the transmission line is 0. The power factor of the load connected at the receiving end of the line must be. હવે જો તમને એક સિમ્પલ વસ્તુ છે, તમને એમ કીધું શન્ટ કેપેસિટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ નેગ્લેક્ટેડ. શન્ટ કેપેસિટન્સ નેગ્લેક્ટેડ થયું એટલે એનો મતલબ કે આ થઈ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. બરાબર, શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં જ આપણે શન્ટ કેપેસિટન્સ છે એને નેગ્લેક્ટ કરીએ છીએ. સિરીઝ ઇન્ડક્ટન્સ કન્સિડરેડ. ધ વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ 0. હવે એક વસ્તુ યાદ રાખો, વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન 0 ત્યારે જ થશે જ્યારે પાવર ફેક્ટર લીડિંગ હશે. તો અહીંયા લીડિંગ વાળું એક જ પાવર ફેક્ટર છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બિટવીન 0 to 1 લીડિંગ પાવર ફેક્ટર. બિટવીન 0 to 1 લીડિંગ પાવર ફેક્ટર. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આગળ વધીએ. ધ એડવાન્ટેજ ઓફ કોરોના મસ્ટ બી એડવાન્ટેજ ઓફ કોરોના ઇઝ ધેટ ઇટ રિઝલ્ટ ઇનટુ. હવે એનો રિઝલ્ટ શું છે? તો
એડવાન્ટેજ ઓફ કોરોનાને લીધે ઇટ ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઇફેક્ટિવ કંડક્ટર સાઇઝ, બરાબર, ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવ કંડક્ટર સાઇઝ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ if the height of transmission tower is increased, which of the following statement is true? Relation in the transmission line, બરાબર. હવે ટ્રાન્સમિશન લાઈન છે, બરાબર, એક આવી ટ્રાન્સમિશન લાઈન છે આવી રીતના. ઓકે, હવે આની અહીંયા આપણે કેપેસિટર છે, બરાબર, કેપેસિટન્સ અસર લાગુ પડે છે. જો હાઈટ વધારી દેવામાં આવશે તો કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો થશે, બરાબર. તો કેપેસિટન્સ વિલ ઇન્ક્રીઝ, નહીં આવે. કેપેસિટન્સ એન્ડ બોથ ઇન્ક્રીઝ, નહીં આવે. કેપેસિટન્સ વિલ ડિક્રીઝ, આમાં પણ આવશે. ઇન્ડક્ટન્સ ડિક્રીઝ, કેપેસિટન્સ, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર. જો કેપેસિટન્સ વિલ ડિક્રીઝ, કારણ કે ટ્રાન્સમિશન લાઇનની હાઇટમાં વધારો થશે, ટ્રાન્સમિશન લાઇનની હાઇટમાં વધારો થશે તો કેપેસિટન્સ છે એ ડિક્રીઝ થશે. ઇન્ડક્ટન્સ વિલ રિમેઇન સેમ, ઇન્ડક્ટન્સમાં કોઈ ફેરફાર નથી થવાનો, એટલે ઇન્ડક્ટન્સ વિલ રિમેઇન સેમ, ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે, બરાબર. ત્યારબાદ by increasing the number of conductor in bundle of a transmission line conductor, the self GMD of bundle is increase, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. GMD નું ફૂલ ફોર્મ કોમેન્ટમાં લખો. by increasing the number of conductors in a bundle of transmission line conductors, the self GMD of bundle is increase. ઓકે, GMD નું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં લખવાનું છે. ત્યારબાદ for the same value of active power consumed at the receiving end of feeder, if the power factor receiving end is decreased, the copper loss in the feeder will be increase, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. રિસીવિંગ એન્ડ પાવર ફેક્ટર ઘટશે તો કોપર લોસમાં વધારો થશે, ઓપ્શન નંબર એ સાચો આન્સર છે. ત્યારબાદ which of the following relay has inherently directional characteristic, તો એમાં મોહ રિલે, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, ડાયરેક્શનલ કેરેક્ટરિસ્ટિક્સ, ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે. ત્યારબાદ the corona loss depends on which of the following parameter, બરાબર. કોરોના લોસ કયા કયા પેરામીટર્સ ઉપર આધાર રાખે છે? તો સાઇઝ ઓફ કંડક્ટર સાચું છે, કેપેસિટર એટમોસ્ફિયર કન્ડક્શન સાચું છે, ફ્રીક્વન્સી સપ્લાય સાચું છે. તો આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ, ઓલ ઓફ ધી એબવ આપણો સાચો આન્સર થશે, બરાબર. ઉપરના તમામ કોરોના લોસ છે તો સાઇઝ ઓફ કંડક્ટર, એટમોસ્ફિયરિક કન્ડિશન અને ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે ખાલી એટલું જુઓ કોરોના ઉપરથી કેટલા એમસીક્યુ પૂછાણા છે અને છેલ્લા એમસીક્યુ પૂછાણા છે. ત્યારબાદ આગળ વધીએ. ઇકોનોમાઇઝર ઇન અ થર્મલ પાવર સ્ટેશન ઇન ઓર્ડર ટુ improve the efficiency of power plant, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, improve the efficiency of power plant. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર, the number of feeder through which each load gets supply in case of the ring main type distribution system is, બહુ જ સારો એમસીક્યુ પૂછાણો છે, બરાબર, કે નંબર ઓફ ફીડર વિચ each load get supply in case of ring main distribution system હોય તો એમાં નંબર ઓફ ફીડર થશે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, બરાબર. 2 ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ધ મેઇન મતલબ નંબર ઓફ ફીડર એટલે 2 ફીડર હશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. HVDC transmission line is passing through which of the following district in Gujarat? ઓકે, આ તમે આમ જોવા જાવ ને ફ્રેન્ડ્સ તો એક રીતે આપણે જનરલ નોલેજનો એમસીક્યુ છે, બરાબર. આન્સર કીમાં અથવા જુઓ ને તો બનાસકાંઠા આપેલું છે, બરાબર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે એમસીક્યુ જોશું મેઝરમેન્ટના એમસીક્યુ, બરાબર. જો બેઝિક ઇલેક્ટ્રિકલના જોઈ લીધા, મશીનના એમસીક્યુ જોઈ લીધા, પાવર સિસ્ટમના જોઈ લીધા, મોસ્ટ ઓફ પોર્શન આપણો 60% પોર્શન કવર થઈ ગયો. હવે થોડાક જ એમસીક્યુ છે જે આપણે જોવાના છે, બરાબર. મેઝરમેન્ટની અંદર સૌથી પહેલો એમસીક્યુ છે, ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઓફ મૂવિંગ આયરન ટાઈપ એમીટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, બરાબર. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક ટીડી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ કરંટ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, સ્ક્વેર ઓફ ધ કરંટ. ત્યારબાદ 52 ક્વેશ્ચન, a PMMC type measuring instrument is not provided by any controlling mechanism. PMMC type measuring instrument છે એમાં કોઈ controlling mechanism provide નથી. If the current of 1 ampere DC is passed through the coil, what will be the reading of instrument, બરાબર. હવે તમને એમ કીધું જો 1 એમ્પિયર કરંટ ફ્લો કરવામાં આવશે તો એનું રીડિંગ શું આવશે? એક વસ્તુ સમજો,
હવે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 3 પ્રકારના ટોર્ક લાગુ પડે છે. એક તો ડિફ્લેક્ટિંગ ટોર્ક, ઓકે, એક 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 આપણો ટોર્ક કયો આવશે તો કે એક ટોર્ક આવશે ડિફ્લેક્ટિંગ ટોર્ક. ડિફ્લેક્ટિંગ ટોર્ક પછી ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક. બરાબર, આ 3 પ્રકારના ટોર્ક લાગુ પડે છે. સૌથી પહેલા ટોર્ક લાગુ પડે ડિફ્લેક્ટિંગ, પછી એની તરફ કંટ્રોલિંગ અને થોડાક સમય માટે ડેમ્પિંગ ટોર્ક લાગુ પડતો હોય છે. હવે અહીંયા એમ કીધું છે કે કોઈ કંટ્રોલિંગ મિકેનિઝમ છે નહીં, તો કરંટ ઇઝ 1 એમ્પિયર ડીસી પાસ થ્રુ અ કોઇલ. બરાબર, 1 એમ્પિયર કરંટ ફ્લો કરવામાં આવે છે તો આપણને રીડિંગ શું મળશે? તો રીડિંગ મળશે પોઇન્ટર વિલ મૂવ ટુ ફૂલ ડિફ્લેક્શન. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. બરાબર, કારણ કે કોઈ કંટ્રોલિંગ ટોર્ક જ નથી. કંટ્રોલિંગ ટોર્ક શું કામ રાખો? માનો કે તમે 10 એમ્પિયર કરંટ આપો છો તો 10 એમ્પિયર તો આપણો કાંટો છે એ 10 એમ્પિયર સુધી પહોંચવું જોઈએ, 10 થી આગળ ન જવું જોઈએ, એટલે આપણે કંટ્રોલિંગ ટોર્ક લાગીએ છીએ. પછી આજુબાજુમાં ઓસિલેટ થતું હોય એટલે એને રોકવા માટે આપણે ડેમ્પિંગ ટોર્ક લગાવીએ છીએ. બરાબર, તો કંટ્રોલિંગ ટોર્ક નથી તો એ 10 થી આગળ નીકળે. તમે જો સિમ્પલ વસ્તુ, આપણી પાસે કોઈ જેમ કે ઓલી આપણે ટુ વ્હીલર આવે છે, મેસ્ટ્રો છે અથવા અલગ અલગ પ્રકારની ટુ વ્હીલર આવે છે, એમાં તમે જ્યારે ચાવી ચાલુ કરો ને ત્યારે તમે જો સિમ્પલ વસ્તુ, પેલી ફેરે છે ને કાંટો છેલ્લા ફાઇનલ રીડિંગ સુધી પહોંચી જશે ને પછી તરત જ પાછો આવી જશે. બરાબર, આ તમે ઓબ્ઝર્વ કરેલું હશે, તો એ તમે એક ફેરે જોજો શરૂઆતના સ્ટેજમાં. બરાબર, તો અહીંયા થશે પોઇન્ટર વિલ મૂવ ટુ ફૂલ ડિફ્લેક્શન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર, ઇન અ બેલેન્સ વિસ્ટન બ્રિજ. બરાબર, હવે તમને મસ્ત વિસ્ટન બ્રિજમાંથી એમસીક્યુ પૂછાય. બેલેન્સ વિસ્ટન બ્રિજ છે, ઇફ ધ પોઝિશન ઓફ ગેલ્વેનોમીટર એન્ડ સોર્સ આર ઇન્ટરચેન્જ what will happen. બરાબર, કે તો ગેલ્વેનોમીટર એન્ડ ધ સોર્સ આર ઇન્ટરચેન્જ. બરાબર, તો એની મતલબ કે what will happen, તો તમારો આન્સર થશે આમાં ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ગેલ્વેનોમીટર વિલ શો 0 ડિફ્લેક્શન. બેલેન્સ બ્રિજ છે એટલે કંઈ વાંધો નથી. બરાબર, તો ગેલ્વેનોમીટરમાં આપણે 0 ડિફ્લેક્શન બતાડશે. ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર, which of the following is most suitable measurement of very low resistance. ફેમસ એમસીક્યુ છે, વારંવાર પૂછાઈ ગયેલો છે, કેલ્વિન્સ બ્રિજ. બરાબર, કેલ્વિન્સ બ્રિજ છે એ મોસ્ટ સુટેબલ મેઝરમેન્ટ ફોર વેરી લો રેઝિસ્ટન્સ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ which of the following is an integrating type instrument. નીચેનામાંથી કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર. એનર્જી મીટર છે એ જ આપણું ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે ક્વેશ્ચન જોવાના છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના. બરાબર, 5 જેવા એમસીક્યુ પૂછાણા મેઝરમેન્ટના. ત્યારબાદ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના એમસીક્યુ જોઈએ. પહેલો એમસીક્યુ છે, which of the following is not a combinational logic circuit. નીચેનામાંથી કઈ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ નથી? તો હાફ એડર, ફૂલ એડર અને ફૂલ સબટ્રેક્ટર કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે. કાઉન્ટર છે એ ફૂલ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ નથી, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ડેસિમલ ઓફ ઇક્વિવેલન્ટ ટુ બાઇનરી નંબર ઓફ 10101111. ઓકે, તો જવાબ તો અહીંયા તમને આપેલો છે પણ કઈ રીતના થાય એ જોઈ લઈએ. 10101111. તો જો આવી રીતના બાઇનરીમાં આપણે ટ્રાન્સફર કરવાનું છે, બાઇનરી ટુ ડેસિમલ. બરાબર, એટલે 2^0, 2^1, 2^2, 2^3, 2^4, 2^5 અને 2^6 આવી રીતના. બરાબર, તો 1 ગુણ્યા 2 ની 6 ઘાત વત્તા 1 ગુણ્યા, એટલે આ તો 0 જ છે. બરાબર, તો આને તો આપણે કંઈ લખવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા આપણે 0 સીધું લખી દઈએ છીએ. બરાબર, એટલે અહીંયા 0 લખી દઈએ, પ્લસ કૌંસમાં 2 ગુણ્યા 2 ની 4 ઘાત એને ગુણ્યા 1 વત્તા I 0 છે. બરાબર, પ્લસ 2 ની 2 ઘાત એને ગુણ્યા 1 પ્લસ 2 ની 1 ઘાત એને ગુણ્યા 1 પ્લસ 2 ની 0 ઘાત એને ગુણ્યા 1. યાદ રાખજો 2 ની 0 ઘાત એટલે 1 થયા. હવે 2 ની 6 ઘાત. બરાબર, 2 ની 6 ઘાત 1 મિનિટ હું કેલ્સીમાં કરી લઉં. 2 ની 6 ઘાત એટલે થશે 64. એટલે આનો જવાબ આવ્યો 64. 64 આ તો 0 છે. 2 ની 4 ઘાત. બરાબર, 2^4, 2^4 એટલે એનો આન્સર આવશે 16. 64 વત્તા 16. બરાબર, વત્તા I 0 તો કઈ કામનું, 2 ની 2 ઘાત એટલે 4 એકુ 4 પ્લસ 2 ની 1 ઘાત એટલે 2 એકુ 2 પ્લસ 2 ની 0 ઘાત એટલે 2 ની 0 ઘાત તમે કેલ્સીમાં કરશો ને એટલે 1 આવશે, તો 1 એકુ 1. હવે 64 વત્તા 16, 64 વત્તા 16 વત્તા 4 વત્તા 2 વત્તા 1 એટલે જવાબ આવશે 84. 1 મિનિટ કઈ ભૂલ થઈ છે. બરાબર,
2/6 ઓકે 2^0 2^1 2^2 2^3 4 5 અને 6 એક ને 2 0 છે બરાબર એટલે 2/6 એક જ મિનિટ પાછું ટ્રાય કરીએ 2/6 એટલે 64 જ છે બરાબર અને 2^4 એટલે 16 જ છે બરાબર 2/2 એટલે 4 ને 2 તો ફ્રેન્ડ્સ મે બી આપણે આન્સરમાં આમાં ભૂલ હોઈ શકે બરાબર 64 + 16 + 4 + 2 + 1 એટલે આન્સર થયો 87 ના બરાબર છે 87 આન્સર જ આવે છે બરાબર મારે કેલ્સીમાં પ્રોબ્લેમ હતી ઓકે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ઓકે ત્યારબાદ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 59 બાઇનરી ઇક્વિવેલન્ટ ઓફ ડેસિમલ નંબર ઇઝ 35 બાઇનરી ઇક્વિવેલન્ટ ઓફ ડેસિમલ નંબર 35 છે બરાબર એને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે તો જો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે કરવાનું છે બરાબર બે તો પાડો હલાવવાનો છે 16 દુ 32 અને 17 દુ 34 17 દુ 34 બરાબર એટલે 35 માંથી 34 જાય તો 1 વધ્યો પછી સેમ ટુ સેમ પાછો આપણે 8 દુ 16 બરાબર 17 માંથી 16 જાય તો 1 વધ્યા બરાબર હવે 2 થી જ આવી રીતના 4 દુ 8 એટલે કાંઈ ન વધ્યું 8 માંથી 8 જાય તો 0 બરાબર ત્યારબાદ 2 દુ 4 એટલે અહીંયા આવશે 0 સેમ ટુ સેમ 2 અને 2 એકુ 2 એટલે અહીંયા આવશે 0 ઓકે હવે આપણે જોવાની વાત શું છે તો કે એક વસ્તુ સમજો કે અહીંયા આપણે 0 કરવું પડે બરાબર એટલે અહીંયા 2 અને ગુણ્યા 0 એટલે અહીંયા આન્સર આવી જશે 1 તો આપણો આન્સર આવ્યો 1000111 હવે આવો આન્સર તમને અહીંયા ક્યાંય આવે છે જો ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર પણ અહીંયા આગળ એક 0 છે તો એક આગળ 0 લગાડી દો તો એનાથી કંઈ ફરક નથી પડતો 1000111 આન્સર આવે છે એટલે આપણા માટે સાચો આન્સર છે ઓકે ફ્રેન્ડ્સ એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે પ્રોસિજરને સમજો આગળ 0 લગાડો એનાથી કંઈ ફરક પડતો નથી ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ આગળ વધીએ હવે આપણે જે એમસીક્યુ છે એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સના જોવાના છે ઓકે પહેલો એમસીક્યુ છે ઇન ઓર્ડર ટુ ટર્ન ઓફ થાઇરિસ્ટર it is necessary to make the anode current less than the holding current anode current less than the holding current ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે in order to turn off a thyristor it is necessary to make the anode current less than the holding current ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યારબાદ ક્વેશ્ચન સમજાવતા રહીએ તો થાઇરિસ્ટરને ટર્ન ઓફ કરવા માટે આપણે એનોડ કરંટ છે એ હોલ્ડિંગ કરંટ કરતાં ઓછો હોવો જોઈએ ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 in case of 4 quadrant converter there should be in case of 4 quadrant converter there should be 2 full converters connected back to back બરાબર બે ફૂલ કન્વર્ટર્સ છે એ બેક ટુ બેક કનેક્ટ કરેલા હોવા જોઈએ 2 full converters connected back to back ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે ઓકે ત્યારબાદ આગળ વધીએ a triac is basically સિમ્પલ એમસીક્યુ પૂછવાનો ટ્રાયક ઇઝ અ બેઝિકલી 3 ટર્મિનલ બાયડાયરેક્શનલ ડિવાઇસ ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે 3 ટર્મિનલ બાયડાયરેક્શનલ device triac is a basically 3 terminal bidirectional device ત્યારબાદ question number 64 the converter which convert fixed dc voltage into a variable dc voltage is known as a converter છે બરાબર છે dc voltage ને variable dc voltage માં કન્વર્ટ કરે છે તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ ચોપર ઓપ્શન નંબર એ ચોપર સાચો આન્સર થશે ચોપર છે એ શું કરે છે ડીસી ફિક્સ ડીસી વોલ્ટેજ ને વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં ટ્રાન્સફર કરે છે ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુ ઓબ્ટેન એન ટાઈપ સેમિકન્ડક્ટર ઇમ્પ્યુરિટી એડેડ ટુ અ પ્યોર સેમિકન્ડક્ટર બરાબર હવે એન ટાઈપ સેમિકન્ડક્ટર ની અંદર આપણે પ્યોર સેમિકન્ડક્ટર ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે તો એ કયા પ્રકારનું આપણે સેમિકન્ડક્ટર બનશે તો એ થશે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી બરાબર એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવશે એટલે એ ડોનર ટાઈપ ઇમ્પ્યુરિટી બનશે બરાબર ઓપ્શન નંબર સી પેન્ટાવેલેન્ટ એટલે તો કે સૌથી બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે ટ્રાઇવેલેન્ટ એટલે 3 હોય છે અને ટેટ્રાવેલેન્ટ એટલે 4 હોય છે બરાબર તો ટેટ્રાવેલેન્ટ ની અંદર પેન્ટાવેલેન્ટ એડ કરો ને એટલે એન ટાઈપ સેમિકન્ડક્ટર બની જશે ઓકે ફ્રેન્ડ્સ ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. સિમ્પલ એમસીક્યુ પૂછાણો છે. ઝીનર ડાયોડ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. આપણે એવું બોલતા જ હોઈએ છીએ. ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઝીનર ડાયોડ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ હવે આપણે જોઈએ કંટ્રોલ સિસ્ટમમાંથી એમસીક્યુ. કંટ્રોલ સિસ્ટમમાંથી તમે જુઓ ને તો ફોલોઈંગ ટ્રાન્સફોર્મેશન ઇઝ યુઝડ ઇન અ ટ્રાન્સફોર્મ the equation of the system from frequency domain to time domain. બરાબર. The following transformation is used to transform the equation the system from frequency domain to time domain. frequency domain માંથી આપણે time domain માં જવાનું છે તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. અહીંયા આપણું પેપર 60 MCQ કમ્પ્લીટ થાય છે. બરાબર. 60 MCQ ની અંદર તમે જુઓ અહીંયા આપણે પેપર એનાલિસિસ મેં આપેલું છે કે કયા પોર્શનમાંથી કેટલા MCQ પૂછાણા છે. જેમ કે તમે જુઓ બેઝિક ઇલેક્ટ્રિકલમાંથી 14 MCQ પૂછાણા છે, ઇલેક્ટ્રિકલ મશીનમાંથી 16 MCQ પૂછાણું છે અને પાવર સિસ્ટમમાંથી 15 MCQ પૂછાણા છે. તો તમે એક સિમ્પલ વસ્તુ જુઓ તો કે 15 અને 14 ને 1 16 બરાબર 15 14 ને 16 30 30 ને 15 45 બરાબર. 45 માર્ક્સનું તમારું કવરેજ ખાલી આ 3 સબ્જેક્ટ લઈ લીધું છે. 45 માર્કનું કવરેજ 3 સબ્જેક્ટ લઈ લીધું છે. ત્યારબાદ 5 માર્કમાં તમને મેઝરમેન્ટ પૂછાણું છે, 3 માર્કમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પૂછાણું છે, 6 માર્કમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ બંને સાથે થઈને પૂછાણું. કંટ્રોલ સિસ્ટમ ખાલી 1 માર્કનું પૂછાણું છે. ટોટલ તમારા 60 MCQ કયો અથવા 60 માર્ક્સ કયો બરાબર બધું સરખું પૂછાણું છે. આ રીતના તમારું પેપર એનાલિસિસ છે. તમે ક્વેશ્ચન આગળ પણ જોઈ લેશો. તમારી પાસે પેપર હોય તો તમે પણ ચેક કરી શકો છો. બેઝિક ઇલેક્ટ્રિકલના 14, મશીનના 16, પાવર સિસ્ટમના 15 બરાબર, મેઝરમેન્ટના 5. એટલે જ હું હંમેશા કહેતો હોઉં છું કે મતલબ જો આવી એક્ઝામની તૈયારી કરતા હોય ને તો 4 સબ્જેક્ટને મહત્વ આપો. બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ ને મેઝરમેન્ટ, તો તમારે ફાયદો થાય. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોમાં જો તમને એવું લાગે કે કોઈ એમસીક્યુમાં મારીથી ભૂલ થઈ ગઈ છે તો તમે ચોક્કસ કમેન્ટ કરજો. બરાબર, આપણે પિન કમેન્ટ કરી દેશું. શક્ય હોય તો કદાચ વિડીયો ચેન્જ પણ કરી દેશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝેન્ટ એકેડમી. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.